આપણે ત્યાં ઉત્સવ હોય તો કેવી રીતે તૈયાર થઈને પ્રભુ સામે જવું જોઈએ, કેવા નવા નવા વસ્ત્ર શૃંગાર ટીપટોપ થઈને પ્રભુ પાસે આપણે જવું જોઈએ. લોકમાં આપણે જઈએ છીએ તો બ્યુટી પાર્લર પાસે જઈએ, 3 કલાક શણગારીને પછી જઈએ, કેટલું ધ્યાન રાખીએ છીએ. અને ઠાકોરજીની સેવામાં જવું હોય તો એક મુકટો મેલો જેવો મુકટો આમ પહેરી સેવા અડધો કલાક કરીને ભાગ્યા. એમ કેમ ભાઈ, શું થઈ ગયું? હા, પ્રભુ સામે જવું હોય તો એકદમ સરસ થઈને જાઓ, સેન્ટ પેન્ટ છાંટીને મસ્ત એકદમ. એવું ઉમળકો જ નથી. અને ક્યાં ગયો ઉમળકો ખબર નહીં. જ્યાં દુઃખ છે, આનંદ નથી, ત્યાં આપણે મોટા ટીપટોપ થઈને જઈએ છીએ. અને જ્યાં વાસ્તવમાં આનંદ છે ત્યાં આવા સાવ સાદા સાવ આમ. એ જ વાત બતાવે છે કે કેટલો બધો આસુરાવેશ અને સંસાર હૃદયમાં ભરેલો છે. તો એટલીસ્ટ આપણે આ ભક્તોના પદથી, એના સંપર્કથી કાંઈક તો આપણે શીખીએ. કેમ કે આપણે એ સમજ્યા જ નથી કે જે પ્રભુ આપણા ઘરમાં બિરાજી રહ્યા છે તે આનંદની નિધિ છે, આનંદનો ખજાનો છે. જે આનંદ નીકળી રહ્યો છે ત્યાંથી નીકળી રહ્યો છે. અને એ આનંદને આપણે આ લૌકિક વસ્તુઓમાં ભટકી રહ્યા છે. લૌકિક વસ્તુઓથી, કોઈ એના છોકરાથી, કોઈ એની પત્નીથી, કોઈ પૈસાથી, કોઈ ઘરથી, કોઈ ધંધાથી, કોઈ પોતાની લાભ કીર્તિ, આમાં આપણે આનંદને શોધી રહ્યા છીએ. એમાં ક્યાંય તમને આનંદ મળવાનો નથી. આનંદ કે નિધિ નંદકુમાર, એ વાત સમજો કે પ્રભુ સાક્ષાત આનંદ સ્વરૂપ છે. આનંદનો સીધો સીધો અર્થ એ છે કે જ્યાં સુખ અને દુઃખની સીમા સમાપ્ત થઈ જાય એનું નામ આનંદ છે. જ્યાં સુખ દુઃખના જ્યાં સુધી ભેદ છે કે આ મને સુખ છે ને આ દુઃખ છે, મતલબ આનંદ નથી પ્રગટ થયો. સુખ દુઃખની સીમા જ્યાં સમાપ્ત થઈ જતી હોય એનું નામ આનંદ છે. એ આનંદના નિધિ આપણા નંદકુમાર, આપણા ઘરમાં બિરાજતા પ્રભુ છે, પરબ્રહ્મ સાક્ષાત. એટલા માટે એ સેવાના અંતર્ગત જે બી કંઈ સામગ્રી, વસ્તુ, સેવામાં જે સહયોગી આપણા પરિવારજન, બધાને ભગવત સ્વરૂપ અને આનંદાત્મક માનીને પ્રભુની સેવામાં, સેવાના બધા મારા સેવાના માટે ઉપયોગી આ બધી વસ્તુ અને વ્યક્તિ છે એમ માનીને આપણે વ્યવહાર રાખવો જોઈએ. તો એ પદનું આખું વર્ણન છે કે ઠાકુરજીની બધી જ વસ્તુ આનંદાત્મક છે, પોતે પણ આનંદ સ્વરૂપ છે, અને પ્રભુની બધી લીલા પણ આનંદાત્મક છે, અને પ્રભુની બધી વસ્તુ પણ આનંદાત્મક છે. એ આખું આ પદ છે સારંગ રાગમાં. પણ મેં એવો આગ્રહ રાખ્યો હતો કે ગોળ સારંગમાં એને આપણે લઈએ. એમનો એવો હતો કે ગોળ સારંગમાં કદાચ નહીં આવે, જોઈ એવી ચમકામાં નહીં આવે, પણ મને લાગે છે ગોળ સારંગ અત્યારે આપણો ચાલી રહ્યો છે હમણાં, તો એમાં જ ગોળ સારંગમાં જ આને લઈએ. તો એ પદનો જો કેવો આનંદ આવે છે. આનંદ કી નંદ કુમાર, આનંદ કી પ્રગટા પરિબ્રહ્મ નટ ભેષ નરાકૃત જગમોહન લીલા અવતાર, આનંદ કી નિધિ કુમાર, શ્રવણનયાનંદ લોચનયાનંદ મનમયાનંદ, આનંદ મૂર્તિ ગોકુલયાનંદ, ગાયનયાનંદ નંદ યશોદા, આનંદ પુરતિ આનંદ કી નિધિ
सब दिन आनंद धेनु चरावत बैनु बजावत आनंद कुंद खेलत हसत कुतूहल आनंद राधापति वृंदावन चौंद आनंद की निधि नंद कुमार सुख मुनि आनंद भक्तन निसदिन आनंद रास विलास चरण कमल अनुराग निरंतर अति आनंद परमानंद दास आनंद की निधि नंद कुमार निधि नंद कुमार